ये हमारे जामनगर और गुजरात के लिए गौरव की बात है और सबसे ज़्यादा इधर ही दिखने को ये मिल रहा है। और इसमें जो भारत में है 70 के आसपास से ये मैंग्रोव की वेराइटीज है, जैसे सबसे ज़्यादा भारत में ही दिखती है। और मैं बोलूँगा कि गुजरात में लगभग 6 जात की ये किस्म की ये मैंग्रोव की वैरायटी मिलती है। उसमें राइजोफोरा, एविसिनिया, ट्रगल ये सब मिलता है। तो इकोसिस्टम के लिए, समुद्र के लिए ये बढ़िया काम करता है। हमने देखा है कि हमारे जो जंगल की दूसरे वृक्षों होता है उसमें क्षार की मात्रा आ जाते है तो ये नष्ट हो जाता है पेड़। तो यहाँ तो 24 घंटे ये मैंग्रोव जो है वो क्षार में ही रहता है। हाँ, तो पूरा ये डेवलप ही रहता है और इसमें ग्रीनरी कभी भी कम नहीं होती है। पानखर ऋतु उसमें आती नहीं, पतझड़। तो ये मैंग्रोव का पान क्रमशः ये गिरता है नीचे। फाइटोप्लैंक्टन उसमें बैक्टीरिया होता है और जूप्लैंक्टन उसको खाता है, उससे बड़ी मछली उसको खाती है। वो फ्रूट चेन होता है, वो इससे स्टार्ट होता है। ज़्यादा से ज़्यादा प्रॉन्स, क्रैब्स ये सब इसके जगह जो होती है मैंग्रोव की वहीं मिलते हैं। આપણે ચેર જેને મેંગ્રોવ વિશે આપ વાત કરીએ છીએ તો મેંગ્રોવ છે એ બે શબ્દનો બનેલો છે, મેંગ અને ગ્રુવ। એ બંને શબ્દોને આપણે ગુજરાતીમાં અર્થ કરીએ તો ઝાડી ઝાખડાવાળા જંગલોનો સમૂહ, મેંગ અને ગ્રુવ। હવે આપણે ઈસવીસન 1980ની અંદર સૌપ્રથમ આપણે મરીન નેશનલ પાર્કની જ્યારે સ્થાપના થઈ ત્યારબાદ સૌપ્રથમ વાત કરીએ તો ટોટલ 457 સમથિંગ સ્ક્વેર કિલોમીટર એરિયા છે એ સેન્ચુરી એરિયા છે અને સેન્ચુરી એરિયાના ઓખાથી કરી અને નવલખી સુધીના દરિયાકાંઠે આપણે મેંગ્રોવ જંગલના વિસ્તારો અલગ અલગ જગ્યાએ આવેલા છે। હવે સૌપ્રથમ 1980ની અંદર સૌપ્રથમ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વન વિભાગ દ્વારા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વન વિભાગ દ્વારા અમે વિવિધ અલગ અલગ મોડેલ જેમ કે પોલિથીન બેગ છે, નર્સરી, ડાયરેક્ટ સીડ સોઈંગ એ દ્વારા અમે વાવેતર કરતા હતા, પણ એમાં સફળતાનો રેશિયો બહુ ઓછો હતો। ત્યારબાદ 2001ની અંદર ઓટલા બેડ એટલે રેઇઝ બેડ, 1 બાય 1 મીટરનો રેઇઝ બેડ બનાવી એની અંદર 40થી 70 જેવા બીજનું વાવેતર કરવામાં આવે છે। હવે 2001ની અંદર હું વાત કરું તો આપણો ઓખાથી નવલખી સુધી કે મોરબી જિલ્લામાં 3 જિલ્લામાં આવેલું છે આ જંગલ, ઓખા, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં। તો ત્યારે હું વાત કરું તો 142 ચોરસ કિલોમીટર એરિયા આપણો 2001ની અંદર મેંગ્રોવનો હતો, પણ ત્યાર પછી આ નવી ટેકનિક ઓટલા બેડની લઈ આવ્યા એટલે મેંગ્રોવની હાલ આપણે વાત કરીએ તો 231.26 સ્ક્વેર કિલોમીટર એરિયા મેંગ્રોવ જંગલનો હાલ આપણે 3 જિલ્લાની અંદર આવેલો છે। એટલે આમ વિચારીએ તો આપણે 90 સમથિંગ સ્ક્વેર કિલોમીટર એરિયાનો વધારો થયેલો છે। મરીન નેશનલ પાર્કની અંદર મુખ્યત્વે મેંગ્રોવની જો વાત કરીએ તો પ્રજાતિમાં એવેસેનિયા મરીના છે, રાઇઝોફોરા છે, સિરિયોપ્સ છે અને એજીસીરસ। આ મુખ્યત્વે આ 4 પ્રજાતિની મેંગ્રોવના વૃક્ષો જોવા મળે છે। અને વાત કરીએ તો સૌથી વધારે તો લોકોના જાગૃતિના પ્રોગ્રામો કરીએ છીએ, સ્ટાફ પણ અહીં પેટ્રોલિંગ કરે છે, એના લીધે આપણે મેંગ્રોવનો સતત વધારો થઈ રહ્યો છે। હા, મેંગ્રોવથી ફાયદાની વાત કરીએ તો એક તો સ્થાનિક હવામાન સુધારે છે, પ્લસ આપણે જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એમાંની 90% જીવસૃષ્ટિ છે એને રહેઠાણ, ખોરાક પૂરો પાડે છે, પ્લસ દરિયાકાંઠાનું ધોવાણ અટકાવે છે। અને આપણે વાત કરીએ તો સૌથી મોસ્ટ કે જે સુનામીની વાત બધા સાંભળે જ છે કે સુનામી જ્યારે આવી હતી ત્યારે મેંગ્રોવ જંગલની પાછળના જેટલો વિસ્તાર હતો એને નુકસાની ઓછી થયેલી હતી। એટલે આમ મેંગ્રોવ છે એ બધી આવી રીતના કુદરતી પરિબળો સામે આપણે રક્ષણ આપે છે।